બાઇબલના વચનો વાંચીએ. માથીની લખેલી સુવાર્તા અધ્યાય 4. ત્યાર પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેને રાનમાં લઈ ગયો અને 40 રાત દહાડા સુધી ઉપવાસ કર્યા પછી તેને ભૂખ લાગી અને પરીક્ષણ કરનારે તેની પાસે આવીને કહ્યું કે જો તું દેવનો દીકરો છે તો આ પથ્થરોને કહે કે તેઓ રોટલી થઈ જાય. પણ તેણે ઉત્તર દીધો કે એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે. ત્યારે શેતાન તેને પવિત્ર નગરમાં લઈ જાય છે ને મંદિરના બુરજ પર તેને બેસાડે છે અને તેને કહે છે કે જો તું દેવનો દીકરો છે તો પોતાને હેઠળ પાડી નાખ, કેમ કે એમ લખેલું છે કે તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે અને તેઓ તને પોતાના હાથો પર ધરી લેશે, રખેને તારો પગ પથ્થર સાથે અથડાય. ઈસુએ તેને કહ્યું એમ પણ લખેલું છે કે પ્રભુ તારા દેવનું પરીક્ષણ તું ન કર. ફરીથી શેતાન તેને ઘણા ઊંચા પહાડ ઉપર લઈ જાય છે ને જગતના સઘળા રાજ્ય તથા તેઓનો મહિમા તેને દેખાડે છે અને તેને કહે છે જો તું પગે પડીને મારું ભજન કરે તો આ સઘળા હું તને આપીશ. ત્યારે ઈસુ તેને કહે છે કે અરે શેતાન, આઘો જા, કેમ કે લખેલું છે કે પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની જ સેવા કર. ત્યારે શેતાન તેને મૂકીને જાય છે અને જુઓ, દૂતોએ તેને પાસે આવીને તેની સેવા કરી. યોહાન બંદીવાન કરાયો છે એવું સાંભળીને ઈસુ ગાલિલમાં પાછો ગયો અને નાસરેત મૂકીને ઝબુલોનની તથા નફ્તાલીની સીમમાં સમુદ્ર પાસેના કફરનહૂમમાં તે આવી રહ્યો, એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે ઝબુલોનના પ્રાંતના તથા નફ્તાલીના પ્રાંતના યર્દન પાસેના સમુદ્રના રસ્તાઓમાં એટલે વિદેશીઓના ગાલિલમાંના જે લોક અંધારામાં બેઠેલા હતા તેઓએ મોટું અજવાળું દીઠું ને મરણ સ્થાનમાં તથા મરણ છાયામાં જેઓ બેઠેલા હતા તેમના પર અજવાળું પ્રકાશ્યું. ત્યારથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યો કે પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. અને ઈસુ ગાલિલના સમુદ્રને કાંઠે ચાલતો હતો ત્યારે તેણે 2 ભાઈઓને એટલે સિમોન જે પિત્તર કહેવાય છે તેને તથા તેના ભાઈ આંદ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા દીઠા, કેમ કે તેઓ માછી હતા. અને તે તેઓને કહે છે કે મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનારા કરીશ. અને તેઓ તરત જાળો મૂકીને તેની પાછળ ગયા અને ત્યાંથી આગળ જતાં તેણે બીજા 2 ભાઈઓને એટલે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને તેઓના બાપ ઝબદીની સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોઈને તેઓને પણ તેડ્યા. ત્યારે તેઓ તરત વહાણને તથા પોતાના બાપને મૂકીને તેની પાછળ ગયા. અને ઈસુ તેઓના સભાસ્થાનોમાં ઉપદેશ કરતો ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ને લોકોમાં હરેક પ્રકારનો રોગ તથા દુઃખ મટાડતો. આખા ગાલિલમાં ફર્યો અને આખા સિરિયામાં તેની કીર્તિ ફેલાઈ ગઈ ને સઘળા માંદાઓને એટલે અનેક જાતના રોગીઓને તથા પીડાતાઓને તથા ભૂત વળગેલાઓને તથા ફેફરાવાળાઓને તથા પક્ષઘાતીઓને તેઓ તેની પાસે લાવ્યા અને તેણે તેઓને સાજા કર્યા. અને ગાલિલથી તથા 10 નગરથી તથા યરૂશાલેમથી તથા યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોના ટોળે ટોળા તેની પાછળ ગયા. ઈશ્વર તેમના વાંચેલા વચનોને આશીષ આપે. આમેન.